i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વિશ્વ પર્યાવરણ દિવસ એક પેડ માં કે નામ પર દાહોદ કલેક્ટર કચેરીના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી। મળતી માહિતી મુજબ દાહોદ કલેક્ટર કચેરી દાહોદના પટાંગણમાં જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસ એક પેડ માં કે નામ 3.0ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયાના અધ્યક્ષસ્થાને યોજાયો। આ પ્રસંગે શ્રીમતી ગમાબેન મોહનિયાએ જણાવ્યું કે જંગલ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વૃક્ષોનું જતન ખૂબ જ આવશ્યક છે। ગમાબેને વધુમાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિએ સમાવેશના કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો વ્યવસ્થાનો વિચાર કરી અને જીવન પદ્ધતિ વિકસાવી છે। શ્રીમતી ગમાબેને દિવસે સૌના સહિયારા સંકલ્પથી ગુજરાતને પ્રદૂષણ મુક્ત હેલ્ધી ગુજરાત બનાવવાનું પ્રેરક આહ્વાન પણ કર્યું હતું। પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો ઉપાય નથી, પણ આપણે જાતે જ તેનો ઉપયોગ સમજી અને મર્યાદામાં કરવો પડશે। આ કાર્યક્રમ દરમિયાન અન્ય મહાનુભાવોના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નાયબ વન સંરક્ષક શ્રી બ્રિજેશ ચૌધરી અને વન વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।